ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સંકલ્પ સાથે ભાવનગર મીડિયા કર્મીનું હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર, ભાવનગર માહિતી ખાતું અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે આજે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત ભાવનગર મીડિયા કર્મચારીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગનો કાર્યક્રમ રેડ ક્રોસ ભાવનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં પત્રકારોએ હેલ્થ ચેકઅપનો લાભ લીધો હતો. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. મારા પરિવાર સાથે પાછો જોડાયો એવું લાગે છે. મારો અહીંયાનું એસાઇનમેન્ટ હતું, આવ્યું એની પહેલાં હું માહિતી નિયામક હતો. રાજ્ય કક્ષાએ મિત્રો સાથે કામ કરવાનો મોકો મળ્યો. કેટલીક નાની મોટી અમે શરૂઆતો તે વખતે કરી છે. આઈ થિંક એમાંનો એક હું સમજુ છું કે આપનો જે વ્યવસાય છે એ બહુ સ્ટ્રેસફુલ છે. સ્ટ્રેસની સાથે સમય નિશ્ચિત નથી. ડિસિપ્લિન લાઈફસ્ટાઈલ જીવી હોય તો તમે ન જીવી શકો. સમાચાર ક્યાંક મળે કે કંઈક થયું છે તો જમવાનું પડતું મૂકીને નીકળેલાના ઘણા બધા દાખલા છે. આના કારણે મેં ઘણા બધા મિત્રો જોયા છે જેને નાની ઉંમરમાં ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય અને પોતાના માટે સમય ન હોય. સૌથી વાતનો સારા આટલો, છેલ્લે છેડો એ આવે. બીજું કે આપણે ઘણા બધા મિત્રો એવી સંસ્થાઓમાં કામ કરે છે કે જે લોકોમાં ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે. પોતાના સંસ્થા દ્વારા પણ હેલ્થનું કાળજી લેવામાં આવે છે, હેલ્થના માટે પ્રોટેક્શન આપવામાં આવે છે. તો ઘણા બધા મિત્રો છે એ કદાચ પોતાની રીતે કામ કરતા હશે, સ્ટ્રિંગર તરીકે કામ કરતા હશે, પર પીસના ધોરણે કામ કરતા હોય. અને આ જે કામ છે એ એવું છે કે આજે આપણે જાગૃતિ જેટલી વહેલી આવે તો કોકને આપણે તો શું ઊભું થતું અટકાવવું એવું આપણે વડીલો કહેતા. એટલે રોગનું એવું છે કે જેટલી વહેલી પરખ થાય એટલું વહેલું આપણે એનું નિરાકરણ લાવી શકીએ. સારું મને એ લાગે છે કે આપણે ત્યાં હું માનું છું કે 150ની આજુબાજુમાં એક્ટિવ પત્રકાર મિત્રો છે. એમાંથી 100 જેટલા રજીસ્ટ્રેશન તો અત્યારે થઈ ગયા છે. હજી બીજા મિત્રો કદાચ ધીમે ધીમે આવી રહ્યા છે. આપને મિત્રો વિનંતી એટલી છે કે આજે જે કોઈ ટેસ્ટ થાય છે, આટલા મોટા ઇલેબરેટ ટેસ્ટ તો અમે ગાંધીનગર, અમદાવાદમાં નહોતા કરતા. આ જે સંખ્યા છે અહીંયા આ બોન ડેન્સિટી ટેસ્ટની પણ વ્યવસ્થા છે. લેડીઝ માટે બહુ અગત્યની છે. 45 પછીની ઉંમરના બહેનો હોય, ધીમે ધીમે કેલ્શિયમ ડિપોઝિશન ઘટતું જાય અને પોતાને એ અહેસાસ નથી હોતો. અને જ્યારે નાનું મોટું ફ્રેક્ચર થાય ત્યારે એની રિકવરી પ્રોસેસ એટલી બધી ડિલે થઈ જતી હોય છે. આ ઉપરાંત રેડક્રોસ સોસાયટી પાસે અત્યાધુનિક સાધનો છે. સુનિભાઈએ વાત કરી અલંગમાં મારા ખ્યાલથી કેશ કાઉન્ટર જ નથી. જે આવે કોઈ એમ કહે કે ભાઈ શીટ બ્રેકિંગ યાર્ડ પૂરતું છે એવું નથી. આજુબાજુના કેટલાય ગામના લોકો ત્યાં આવે. જે રીતના ટીબીમાં હોસ્પિટલ છે એ જ રીતના આ હોસ્પિટલનો આજુબાજુના ગ્રામજનો લાભ લે છે. સૌનું હૃદયથી પહેલાં તો સ્વાગત કરું છું. રેડક્રોસ અને ગુજરાત સરકાર તરફથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા આ સૂત્ર અન્વયે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર તબક્કાવાર મેડિકલ ચેકઅપ મીડિયા કર્મીઓ માટે રાખ્યું છે. માહિતી ખાતું ભાવનગર, રેડક્રોસ ભાવનગર અને ખાસ અમારી રાજ્ય શાખાની ટીમ પણ આજે અમદાવાદથી આવી છે. એ સૌએ મળીને કુલ બોડી પ્રોફાઇલ અત્યાર સુધીમાં કદાચ હાઈએસ્ટ રિપોર્ટ ફર્સ્ટ ટાઈમ આપણા ભાવનગર થતા હશે કે આટલા બધા રિપોર્ટ એક સાથે આપણા થશે. સામાન્ય રીતે આપણે આપણી ભાગદોડમાં, રોજબરોજ સમાચારોની દોડાદોડીમાં કદાચ વ્યક્તિગત રીતે આપણે આપણું આરોગ્ય તપાસ અને કામ ભૂલી જઈએ, રેગ્યુલર એનું સ્ક્રીનિંગ ન કરાવીએ. આ થાય એવો અમારો મુખ્ય હેતુ હતો. સમગ્ર રાજ્યભરમાં અભિયાન ચાલી રહ્યું છે. પત્રકારશ્રીઓને તપાસ થઈ રહી છે, યોગ્ય સારવારની યોગ્ય મદદ મળી રહી છે. આમ તો અમારા જિલ્લાના અમારા વડા, આપણા જિલ્લાના આપણા વડા અને રેડક્રોસના અમારા પ્રમુખ શ્રી કલેક્ટર સાહેબનું માર્ગદર્શન અમને ખૂબ જ મળી રહ્યું છે. કદાચ મને એમ લાગે છે કે એક્ટિવલી પાર્ટિસિપેશન સાહેબ પાસે જ્યારે પણ જઈએ એમના અમને માર્ગદર્શન મળે અને આગળ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી એ સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. કહેતા આનંદ છે કે ભાવનગર જિલ્લો લાસ્ટ યરમાં સૌથી વધારે પ્રવૃત્તિઓ કરતો આખા ગુજરાતનો પહેલો રેડક્રોસનો જિલ્લો છે. હમણાં ફર્સ્ટ પ્રાઇઝ માનનીય રાજ્યપાલશ્રીના હાથે મળ્યું. રાજ્યપાલશ્રીના હાથે મળ્યું એટલે એ કલાક અમારા પ્રમુખશ્રી અને અમારી રેડક્રોસના ચેરમેન અને ટીમને જાય છે. ખાસ બીજું કહીશ કે આપણી જિલ્લાની એવી બ્લડ બેંક કે જે કદાચ ગુજરાતમાં 2 કે 3 જગ્યાએ છે કે ઝીરો રિપ્લેસમેન્ટ, કોઈ પણ દર્દી પાસેથી સામું જમા લીધા વગર ઝીરો રિપ્લેસમેન્ટ બ્લડ પ્રોવાઈડ કરવાની કામગીરી અહીંયાથી થઈ રહી છે. અત્યાર સુધીમાં 25,000 યુનિટ ઉપર બ્લડ રેડક્રોસે જરૂરિયાતમંદને આપી દીધું છે. મને એમ લાગે છે કે આ અભિયાનને વધુ ને વધુ આપણે આગળ ચલાવીએ. માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે અલંગમાં 2 હોસ્પિટલ
વિનામૂલ્યે ચાલતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.